અમારે જો હવે કપાસ છોપવાનું મુહૂર્ત કરવાનું છે એટલે અમારા બંસીબેન ને એ હાંખીઓ કરે છે આ બાજુ સરખો બનાવો આપણે જો બિયારણ લાવ્યા છે કિસાન 1053 રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં જો અત્યારે ટાઈમ થયો છે 8:30 ને અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે વાદળા તો થઈ ગયા જોરદાર જો ને આ બાજુ જો આપણી મસ્ત મજાની જાહેર થઈ ગઈ છે અને આપણે લગભગ 6-7 દિવસ થઈ ગયા આપણા બ્લોક નહોતા આવતા કેમ કે કામ થોડુંક ભેગું થઈ ગયું હતું એટલે કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો અને અમારા બંસીબેન જો ઓલી વાડીએ 5-6 દીથાના હતા આજે આવી ગયા નહીં જો આ બાજુ આટા મારે છે અને આ બાજુ જો આપણે એક કેરો બકાલાનો કરી નાખ્યો છે આ બધું થોડું થોડું વાવી દીધું છે ચોરીને ભીંડો ને એવું બધું અને આપણે જો લીટાઈ નાખી દીધા છે ખાતર ભરી દીધું છે અને થોડાક ધોરિયા હમા કરી નાખ્યા છે આજે કપાસ રોપવાનું મુહૂર્ત કરવાનું છે આપણે લગભગ 4-5 ઠેલી વવાય એટલા લીટા નાખ્યા છે 29 લીટા જેવું છે આલી બાજુ જો અહીંથી છે હા મેં ટેફા દેખાય અહીંયા લગન ખાતર જે આપણે ઓલા કુસા જેવું હતું બધું ધોઈને બધું મિક્સ કરી નાખી દીધું છે અને આપણે જો આટલામાં અડધામાં તો એક ઢેફા એવા નીકળ્યા હતા ને 3 વાર રોટાવેટર માર્યું ત્યારે ઢેફા ભાંગ્યા હતા આ બાજુ બાકી ઓલી બાજુ તો લીલું હતું એટલે એ તો ભાંગી ગયા હતા આ બાજુ જો ઢેફાજી 3 વાર રોટાવેટર માર્યું ને તોય જે ઢેફા જો હજી આવા પડ્યા ઓલી બાજુ તો અહીંથી નહીં મોટા અહીંયા તો એટલામાં ધોરીએ સરખો નથી થયો ઢેફા આપણે અહીંથી ઉપાડીને ફાયરે મૂક્યા એવા ઢેફા એમણામ રહી ગયા હતા અને આજે આપણે છોપવાનું મુહૂર્ત કરવાનું આજે કરી દઈ ચાલુ ધોરિયામાં કરી નાખ્યા એટલે એકાદ આટલી સોંપી દઈ પછી વાયન વાય કરી દઈ પાણી ચાલુ વાદળા હવારમાં તો કાયમ આવા થઈ જાય પછી પવન ભેગા ધીમે ધીમે આપણે બધું ઉડી જાય ઢેફા જો આ બાજુ હતા હા જો બધા એમણામ ઢેફા પીડ્યા આમાં આપણે 2 વાર રોટાવેટર મારીને પાછી દાંતીની ગણ મારી ત્રીજી વખત પછી પાછું રોટાવેટર માર્યું પાછા આ બાજુ આ ભાગમાં નહીં બાજરાવર હતું ને એ બધું લીલું હતું એમાં તો ભાંગી ગયા કાંઈ જો આહીન તો એકદમ મસ્તીનું પડું થઈ ગયું અમારે જો હવે કપાસ છોપવાનું મુહૂર્ત કરવાનું છે એટલે અમારા બંસીબેન ને એ હાંખીઓ કરે છે આ બાજુ સરખો બનાવો આપણે નારિયેળ વધારવાનું હતું પણ હવે નારિયેળ ભૂલી ગયા
એટલે અગરબત્તી એક કરી નાખશું. ભાણી બેન ને બે થી કરે છે આંખ્યો. ગોર બોર નો લાયા? ગોર નતો? હાલો ગોર નતો તો ખાન લાયા હે સપટી ગીરું મોટું કરી લે. અહીંયા ખોડી દે. ચાલો અગરબત્તી ને એવું કરી નાખ્યું છે. અને હવે 5 કપાસિયા અમારા બંસીબેન ના હાથે સોંપાવી દઈ અને પછી કરી દે આપણે સોંપવાનું ચાલો. હાલો જો અમારે બંસીબેન 5 કપાસિયા સોંપી દે. તો અમારા ભાણીબેન 5 કપાસિયા સોંપી દે એટલે પછી આપણે કરી દઈએ ચાલુ સોંપવાનું. આપણે જો બિયારણ લાયા છે કિસાન 1053. આ બિયારણ લાયા 2 થેલી આ છે અને 2 થેલી બીજી છે. એ કિસાન જ છે, કિસાન 5G. તો હાલો આપણે કરી દઈએ ચાલુ હરવે હરવે. આપણે જો 3 કાઢડી જેવા કપાસિયા સોંપી દીધા છે અને 1 કાઢડી જેવું પાઈ દીધું. આ બાજુ જો આપણે આ આડડીને ઓલી આડડી લગન કપાસિયા સોંપી નાખ્યા છે અને આ એક પહેલી આડડી આપણે પાઈ દીધી. અને આપણે બાસાલી ડબ્બામાં નથી મૂકતા, આવી રીતના પપમાં સાટી એટલે આવી રીતના જો બધે લાગે લાગી જાય. ઓલી ડબ્બામાં હોય ને તો એ પછી આઢળીએ ડબ્બો ફેરવવો પડે. અને અત્યારે આખો પપ બાસાલીનો ભર્યો હતો ને નાકું વારવા ગયો તો બધું શર્ટમાં વિરોધ કરી નાખ્યો, કલર ફરી ઉપરથી આખો સલકાણો હતો. અત્યારે ટાઈમ થયો છે 1 જેવું. આજે તો પવન છે એટલે તડકો ઓછો લાગે, તડકો ફૂલ તપી ગયો. અને અત્યારે આપણે જવું છે બપોરા કરવા, બપોરા કરી આવી. આપણે જો અડધો ભાગ પી ગયો છે કપાનો, જો અહીંથી હામી વાયર લગન આટલું પી ગયું છે અને આ ભાગ હજી બાકી છે અડધો. એટલે કાલે તો લગભગ વહેલા હાર પી જશે, કેમ કે આજે આપણે મોટર મોડી ચાલુ કરી હતી. 10 વાગી ગયા, 10 સાડા 10 જેવું થયું. એટલે કાલ તો લગભગ વહેલા હાર પી જશે. પરમ દિવસે તો પાછું આપણે બીજવાણ ફેરવવું જશે, કેમ કે આ પવનનું કાયમ પી જાય.
ઓલી બાજુ જે પેલું નાકું આવ્યું ને એ તો તમે હાનનું મેં જોયું હતું ને તો આમ હાવ વારી ગયું હતું. એટલે વાય તરત આપણે બીજું પાણી ફેરવવું જોઈશે. જો અત્યારે ટાઈમ થયો છે 7 જેવું, દી આટલો રહ્યો હે. અત્યારનું કંઈક વાતાવરણ જવું છે. જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું. અને આજનું વાતાવરણ તો એકદમ આમ વરસાદી થઈ ગયું ને એવા વાદળા થઈ ગયા જોરદાર. જો એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું, ફરતી બાજુ એવા વાદળા થઈ ગયા. અને આપણે જો ઓલી બાજુ એક આરડી કપાસિયા સોંપવાના રહી ગયા હતા, એટલે એ બાજુ કપાસિયા સોંપે છે. અને આપણે હજી સાચો પાવર મોટરનો આવ્યો નથી, આજે સવારનો વહી ગયો પછી આવ્યો જ નહીં. એટલે આપણે હતા ઓળીએ કે પાવર આવે ને તો મોટર ચાલુ કરી દઈ, પણ પાવર કંઈ આવ્યો નથી. આ બાજુ અમારા બંસીબેન જો પૈડિયા સાંખીને ગોઈતા છે, ક્યાંથી લીધા એટલે અહીંયા ઢગો પડ્યો. તો હાલો આજનો બ્લોક અહીં સુધી મળી, પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.